વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની, શ્રીમદ ભાગવતજીના નવમ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. માનધાતા રાજા એમની 50 દીકરીઓના લગ્ન સૌભરી ઋષિની સાથે કરવામાં આવ્યા છે. સૌભરી ઋષિ જળમાં યમુનાના ધરામાં બેસી અને તપ કરતા હતા, પરંતુ માછલીનો સંભોગ જોતા બુદ્ધિ બગડી. અંતે સૌભરી ઋષિએ જગતને બોધ આપ્યો કે કામી અને વિલાસી માનવો વચ્ચે રહી બ્રહ્મજ્ઞાની થવું કઠણ છે. માનવો વચ્ચે રહી તેમના જેવા જ માનવી થવું સહેલું છે. તે પછી સગર નામનો ચક્રવર્તી રાજા થયો છે. માનધાતાના વંશમાં સગર નામના એક રાજા થયા. તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો છોડવામાં આવ્યો. તે ઘોડો ઇન્દ્ર ચોરી ગયો. સગરના પુત્રો ઘોડાની શોધમાં નીકળ્યા છે. કપિલ મુનિના આશ્રમમાં તેઓએ ઘોડો જોયો. તેઓએ માન્યું કે કપિલ મુનિ ઘોડાની ચોરી કરીને લાવ્યા છે. ઇન્દ્રે શું કર્યું? ઘોડાને લઈ જઈ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો અને ઇન્દ્ર ત્યાંથી જતો રહ્યો. હવે સગરના દીકરાઓ શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. ત્યાં એને ઘોડાને જોતા વિચાર કર્યો કે આ કપિલ મુનિ જ આ ઘોડાને ચોરીને લઈને આવ્યા છે. આ ચોર છે, એમને મારો એમ કહેતા તેઓ જ્યાં દોડ્યા ત્યાં જ કપિલ મુનિએ આંખો ઉઘાડતા તેમના તેજરૂપી અગ્નિમાં સગરના બધા જ દીકરાઓ બળીને ભસ્મ થઈ ગયા. સગરનો પુત્ર અંશુમાન એ શોધવા માટે નીકળ્યા કે મારા ભાઈઓ બધા ગયા ક્યાં.
તેણે કપિલ ભગવાનની સ્તુતિ કરી. કપિલ મુનિએ કહ્યું કે તમારા દાદાના યજ્ઞનો ઘોડો ઇન્દ્રે મારા આશ્રમમાં રાખ્યો છે, તેને લઈ જાઓ. અંશુમાને પૂછ્યું, મારા કાકાઓનો ઉદ્ધાર થાય એવો ઉપાય બતાવો. સગરનો દીકરો અંશુમાન. કપિલ મુનિએ કહ્યું કે ગંગાજી પધારે તો ગંગાજળથી એમનો ઉદ્ધાર થાય. કપિલ મુનિના શ્રાપથી બધા બળીને ભસ્મ થઈ ગયા છે. હવે એનો તમારે જો ઉદ્ધાર કરવો હોય તો ગંગાજીને લાવવા પડે, તો એમ બધાયનો ઉદ્ધાર થાય. ગંગાજીને લાવવા માટે અંશુમાને તપ કર્યું. તેમના પછી એના પુત્ર દિલીપે અને એના પછી એના પુત્ર ભગીરથે તપ કર્યું. 3 પેઢી ખપી ગઈ, તોય પણ ગંગાજી પ્રસન્ન ન થયા. છતાંય પણ ભગીરથ રાજા શ્રદ્ધા હાર્યા નથી. 3 પુરુષનું પુણ્ય ભેગું થયું એટલે ગંગાજી પ્રગટ થયા. 3-4 જન્મનું તપ એકત્ર થાય ને ત્યારે જ્ઞાન ગંગા એટલે કે જ્ઞાન મળે. તરત કે જ્ઞાન ન મળી જાય, એના માટે સમય જોવો પડે. પરંતુ ગંગાને આકાશમાંથી ઝીલે કોણ? ઉપરથી પડે તો ગંગાજી કે હું તો સીધી પાતાળમાં ગરી જવાની, મારા વેગને કોક ઝીલનારું તો જોઈશે ને, હું ઉપરથી પડવું ખરું. ભગીરથ રાજાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી. શિવજી ગંગાનો વેગ ઝીલવા તૈયાર થયા. શંકર ભગવાને કીધું કે આવા દો ગંગાજી. શિવજી જટા ઉપર ગંગાજીને ઝીલે છે. ભોલે બાબાએ જટામાં એવી ભૂલામણી કરી કે ગંગાજીને બહાર નીકળવાનો માર્ગ જ મળતો નથી, જટામાં ગૂંચવાઈ ગયા. ભગીરથે શિવજીને પ્રાર્થના કરી કે ગંગાજીને બહાર આવવા દિયો. ગંગાજી લાવવા માટે તો અમારી 3 પેઢી ખપી ગઈ છે. જો નીચે આવ્યા ત્યાં તમારી જટામાં ગંગાજી ભરાઈ ગયા. શિવજીએ કહ્યું, ભલે ગંગા માથા ઉપર રહી, સારી ઠંડક છે. ભગીરથે કહ્યું કે મહારાજ, તમારી ઠંડક માટે આ બધી ખટપટ નથી કરી, મારે તો મારા પિતૃઓનો ઉદ્ધાર કરવો છે. શિવજીએ ગંગાને જટામાંથી બહાર જવાનો માર્ગ આપ્યો છે. અનેક દેશનો ઉદ્ધાર કરતા કરતા ગંગાજી પાતાળમાં પધાર્યા છે. ગંગાજીનો સ્પર્શ થવાથી રાખમાંથી દિવ્ય પુરુષો બહાર આવ્યા. સગર પુત્રોને સદગતિ મળી. ભગીરથ રાજા ગંગાજીને લઈ આવ્યા એટલે ગંગાનું નામ પાડવામાં આવ્યું ભાગીરથી. ભગીરથ રાજાએ તપ કરી અને ગંગાજીને નીચે લાવ્યા, એટલા માટે ગંગાજીનું નામ કહેવાય છે ભાગીરથી. એ જ્યારે ગંગાજીને લઈ અને ભગીરથ રાજા આગળ ને પાછળ ગંગાજી ચાલ્યા આવે છે, એ વખતે જનુ ઋષિ બેઠા હતા. એને કીધું કે તમે એક બાજુ હટી જાઓ, ગંગાજી આવે છે. તે ઋષિએ તો કઈ સામું ન જોયું. ભગીરથ રાજા કહે છે કે તમને ફેંકી દે છે, એટલો ગંગાજીનો પ્રવાહ આવે છે. એ કે તમ તારે આવવા દો ને ગંગાજીને. અને ગંગાજી આવ્યા ને ત્યાં તો જનુ ઋષિ આમ આચમની કરીને ગંગાજીને પી ગયા. ભગીરથ રાજા વિચાર કરે કે ઓલા કણ માન શિવજી ભગવાનની પ્રાર્થના કરી ત્યારે જટામાંથી બહાર નીકળ્યા અને અહીંયા જનુ ઋષિ આચમન કરી ગયા. પછી જનુ ઋષિને પ્રાર્થના કરી એટલે એને જાંઘમાંથી ગંગાજીને બહાર કાઢ્યા. એટલા માટે ગંગાજીનું ત્રીજું નામ પાડવામાં આવ્યું જાહ્નવી.
હા, ગંગાજીનું નામ છે જાહ્નવી. જનુ ઋષિએ જાંગમાંથી એને બહાર કાઢ્યા ગંગાજીને, એટલા માટે એમનું નામ પાડવામાં આવ્યું જાહ્નવી. ગંગાજી નારાયણના ચરણમાંથી બહાર આવ્યા. નારાયણના ચરણમાં ગંગા છે, શિવજીને માથે ગંગા છે. ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે. જીવને શિવ થવું હોય તો જ્ઞાન ગંગાને માથે રાખે. જ્ઞાન ગંગાને માથે રાખે એને શાંતિ કાયમ માટે રહે. આગળ ચાલતા એ જ વંશમાં ખટવાંગ નામનો રાજા થયો છે. ભગીરથ પછી એના જ કુળની અંદર ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગને દેવો તરફથી જાણવા મળ્યું કે એનું મૃત્યુ 2 ઘડી, 1 ઘડી એટલે 24 મિનિટ થાય, 2 ઘડી એટલે 48 મિનિટમાં થવાનું છે. ખટવાંગ રાજાને કહેવામાં આવ્યું કે તમારું મૃત્યુ ફક્ત 48 મિનિટમાં, 48. એટલે એને સર્વ છોડી મનને ભગવાનમાં જોડી દીધું. ભગવાનનું ધ્યાન કરતાં કરતાં તેને શરીરનો ત્યાગ કર્યો અને એને સદગતિ મળી. આમ માત્ર 2 ઘડીમાં ખટવાંગે પોતાનું શ્રેય આત્મકલ્યાણ સાધી લીધું. ખટવાંગ પછી થયા દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુને ત્યાં થયા રઘુ. રઘુ મહાજ્ઞાની અને અતિ ઉદાર હતા. રઘુ રાજાએ કેવળ પહેરેલું વસ્ત્ર રાખી સર્વસ્વનું દાન આપી દીધું હતું. કેવા રાજા? પહેરવાનું એક ધોતિયું રાખ્યું, બાકી બધું દાનમાં આપી દીધું. રઘુ રાજાએ અનેક યજ્ઞો કર્યા અને એમની કીર્તિ વધી ગઈ. તેથી તે સૂર્યવંશનું નામ રઘુવંશ પાડવામાં આવ્યું. એ રઘુ નામના રાજા થયા. એ આવા દાનેશ્વરી હોવાને કારણે ત્યારથી વંશનું નામ પાડવામાં આવ્યું રઘુવંશ. રઘુને ત્યાં અજ થયા, અજને ત્યાં દશરથ થયા. દશરથ અયોધ્યામાં રાજ્ય કરતા હતા. દશરથ રાજાને ત્યાં રામચંદ્ર પ્રભુનો જન્મ થયો છે. રામજીના જન્મના અનેક કારણો બતાવ્યા છે. કલ્પની કથામાં થોડો ફેર આવે છે, પણ નારદજીના શ્રાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે. નારદજી હિમાલયમાં તપ કરતા હતા. ઇન્દ્રને શંકા ગઈ કે નારદજી મારું રાજ્ય પડાવી લેશે. કોઈ તપ કરે એટલે તરત ઇન્દ્રને ચિંતા થાય, ઉજાગરા શરૂ થઈ જાય કે નક્કી આપણું રાજ્ય લઈ લેશે. ઇન્દ્રિય આધીન માનવી એ જ ઇન્દ્ર છે. જે બહુ ભોગી અને વિલાસી હોય ને એનું મન શંકાશીલ હોય. ઇન્દ્રે કામને બોલાવ્યો અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર. કામ આવ્યો એટલે વિઘ્ન કરવા એને અનેક ઉપાયો અજમાયા, પણ સફળતા ન મળી. નારદજી ભગવાનના ધ્યાનમાં લીન હતા. એને કામ શું કરી શકે? કામદેવ હાર માનીને ત્યાંથી ભાગી ગયો. આવા પ્રસંગે ભગવાન ભક્તનું રક્ષણ કરે, પણ નારદજીને અભિમાન થયું કે શિવજીએ ક્રોધથી કામને બાળ્યો, એમાં શું આશ્ચર્ય? મેં તો કામને વિના પ્રયાસે જીતી લીધો. નારદજીને અભિમાન આવી ગયું કે મેં કામને હરાવી દીધો, મારે કઈ કરવું ન પડ્યું, કામ જતો રહ્યો ભાગીને. નારદજીને થયું કે ચાલ શિવજી પાસે જાઉં અને મારી કામ વિજયની કથા કઈ સંભળાવું. નારદજી કૈલાસમાં આવ્યા. શિવજીએ સ્વાગત કર્યું, પધારો પધારો. નારદજી ભક્ત છે, એના પર શિવજીને પ્રેમ છે. શિવજી નારદજીને ખૂબ માને છે. શિવજીને થયું કે નારદજી પાસેથી રામકથા સાંભળવા મળશે, પણ નારદજીએ તો પોતાની કથા ચાલુ કરી, રામને બદલે કામની કથા ચાલુ કરી. શંકર ભગવાને જઈને કીધું કે તમને ખબર છે? ના, તમને ખબર નથી? કે તમને જેને કામે હરાવ્યા હતા ને એ કામને મેં ભગાડ્યો. અને પોતાના કામ વિજયની કથા કહેવા લાગ્યા. શિવજીને ખબર પડી ગઈ કે નારદજીને અભિમાન થયું. તેમણે નારદજીને કહ્યું કે આ વાત તમે ભલે મને કહી, પણ
ભગવાન નારાયણને કહીશો નહીં? નારદજી કે તો હવે મારે કેવી જ છે, હવે નારાયણને જ વાત કરવી છે કે. અને સીધા જ નારદ મુનિ ત્યાંથી કૈલાસમાંથી ભગવાન નારાયણની પાસે. નારદજીને થયું કે શિવજીને મારી અદેખાઈ થઈ છે, પોતાનો મહિમા ઓછો થાય ને એટલે આ વાત બીજાને કરવાની ના પાડી છે. નારદજી વૈકુંઠમાં પધાર્યા. આમ તો જ્યારે જ્યારે વૈકુંઠમાં આવે ને ત્યાં નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરતા, પણ આજે જરા અભિમાનમાં છે ને, કામને જીત્યો છે, આજે પ્રણામ પણ કરતા નથી. નારાયણે પૂછ્યું, બોલો નારદજી, શું સમાચાર છે? નારદજી કહેવા લાગ્યા, હું હિમાલયમાં ધ્યાનમાં બેઠો હતો, કામદેવે અનેક લીલાઓ કરી. ભગવાને પૂછ્યું, પછી શું થયું? નારદજી કે, તે મને શું કરી શકવાનો હતો? મારું મન ધ્યાનમાં સ્થિર હતું, કામદેવ નાસી ગયો. ભગવાન સમજી ગયા કે આને અભિમાન થયું છે, આ અભિમાન એનું પતન કરશે. ભગવાન ભક્તોનું બહુ ધ્યાન રાખે છે. નારદજી ત્યાંથી પાછા ફર્યા. પ્રભુએ માયા રચી, માયા. રસ્તામાં નારદજી એક સુંદર નગરી જોઈ. નગરના રાજાનું નામ હતું શીલનિધિ. એને એક કન્યા છે અને એનું નામ છે વિશ્વમોહિની. કુંવરીમાં નામ પ્રમાણે ગુણ છે. આ વિશ્વમોહિની માટે રાજાએ સ્વયંવર રચ્યો છે. નારદજી રાજાના દરબારમાં આવ્યા. રાજાએ સ્વાગત કર્યું ને પૂછ્યું કે મારી પુત્રીને કેવો વર મળશે? નારદજી હાથની રેખા જોઈને કહ્યું કે જેને આ વિશ્વ મોહિની મળશે તે અમર થઈ જશે, યુદ્ધમાં એની કદાપી હાર નહીં થાય. નારદજી ત્યાંથી નીકળ્યા, પણ મન છે વિશ્વ મોહિનીમાં. આ મને મળે તો બે લાભ છે, અતિ સુંદર કન્યા મળશે અને વળી હું અમર થઈ જઈશ. કામ જ્યારે મનમાં પ્રવેશ કરે છે ને ત્યારે વિવેકને તે ધક્કો મારે છે. કામ આવે ને એટલે માણસમાંથી વિવેક જતો રહે. નારદજી મનમાં વિચારે છે કે આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને વિશ્વ મોહિની મળે. ચાલ ભગવાન પાસે જઈને એમની સુંદરતા માગી લાવું, રૂપ માગી આવું. રૂપ ઉછીનું મળે તો બધા લગ્ન કરવા જાય ત્યારે કોકનું રૂપ ઉછીનું લઈને ન જાય. પણ આજ વિવેક ભૂલી ગયા છે ને. નારદજી પાછા આવ્યા ભગવાનની પાસે, નારાયણ પાસે. પ્રભુએ પૂછ્યું, કેમ નારદજી જલ્દી પાછા આવ્યા? નારદજીએ વાત કહેવા માંડી કે મહારાજ, આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. પણ ભગવાન કે તમારે રૂપને શું કરવું? તો કે રાજકન્યા સાથે લગ્ન કરવા. ભગવાન કહે છે એ વાત રહેવા દે નારદ, તું બહુ દુઃખી થઈશ, લગ્નમાં મજા નથી. પણ નારદજી માને શાના? એનું મન હતું વિશ્વ મોહિનીમાં. એટલે પ્રભુએ કહ્યું કે તારું હિત થાય એવું હું કરીશ. ભગવાનની મર્મવાણી નારદજી સમજી શક્યા નહીં અને હરખાતા હરખાતા આવ્યા સ્વયંવરમાં. ભગવાન કે તથાસ્તુ. વિશ્વ મોહિની વરમાળા લઈને નીકળી. નારદજીને જોઈને હસવા લાગી. આ વાંદરો ક્યાંથી આવ્યો? બંદર. તે આગળ ચાલી. મંડપમાં નારાયણ પણ પધારેલા. વિશ્વ મોહિનીએ એમના ગળામાં વરમાળા પહેરાવી. વિશ્વ મોહિની સાથે નારાયણ ત્યાંથી નીકળ્યા. નારદજી પણ ત્યાંથી ચાલ્યા. રસ્તામાં રુદ્ર ગણોએ નારદજીની મશ્કરી કરી. શંકર ભગવાનના ગણોએ. નારદજી પૂછે છે કે તમે કેમ હસો છો? રુદ્ર ગણો કહે, તલાવમાં જઈને તમારું મોઢું તો જુઓ. નારદજીએ તળાવમાં જઈને મોઢું જોયું અને ઉશ્કેરાઈ ગયા. મારી આવી મશ્કરી?
એક તો મને જે મળવાની હતી એને ઉઠાવી ગયા અને મારી આ દશા કરી, હું આજે ભગવાનની ખબર લઈશ. તેઓ એના મનમાં સમજે છે શું? રસ્તામાં નારાયણ મળી ગયા. નારદજીએ પ્રભુને કહ્યું કે તમારા ધંધા જ આવા છે, તમે કપટ કરો છો. સમુદ્ર મંથન વખતે પણ દૈત્યોએ મહેનત કરવા શું બાકી રાખેલું? તેમને અમૃતને બદલે મદિરા પીવડાવી, શંકરને વિના વાંકે ઝેર પીવડાવ્યો અને લક્ષ્મીજીને તમે લઈ ગયા. આજે પણ તમે મને પરણવા દીધો નહીં ને વિશ્વ મોહિનીને લઈ ગયા. હું તમને શ્રાપ આપું છું કે તમે પણ નારી વિરહમાં દુઃખી થઈશો. મને અત્યારે નારી વિરહમાં દુઃખી કર્યો છે ને, જાઓ તમને શ્રાપ આપું છું કે તમે પણ નારી વિરહમાં દુઃખી થશો. નારદજીએ 3 શ્રાપ આપ્યા. તમારે મનુષ્ય થવું પડશે, પત્ની વિયોગમાં તમે દુઃખી થશો, અને મને વાનર બનાવ્યો તો તેવા જ વાનરોની તમારે મદદ લેવી પડશે. મને વાંદર બનાવ્યો ને, તમારે વાંદરાની જ મદદ લેવી પડશે. પ્રભુએ હસતા હસતા શ્રાપનો સ્વીકાર કર્યો. પછી નારદજીનો મોહ ઉતર્યો. ત્યારે ખૂબ પસ્તાયા. કહે છે કે પ્રભુ, મારો શ્રાપ સત્ય ન થાય એવું કરો. પ્રભુએ કહ્યું કે નારદ, તમે ચિંતા ન કરો. આદર્શ મનુષ્ય ધર્મ બતાવવા મારે મનુષ્ય અવતાર લેવો જ હતો. અને આમ નારાયણ જ રામજી તરીકે પ્રગટ થયા. દેવ મનુષ્ય બને છે કારણ કે મનુષ્ય દેવ બની શકે. આ કથામાં બીજું પણ રહસ્ય છે. કામી મનુષ્ય વાનર જેવો પશુ જેવો બને છે, કામ ભાન ભૂલાવે છે. એટલે જ નારદજીનું મોઢું પ્રભુએ વાનર જેવું બનાવ્યું. દશરથ રાજાને 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. છતાંય કોઈ સંતાન નથી, એકે દીકરો નથી. સંપત્તિ છે પણ સંતાન કોઈ નથી. 3 રાણીઓ દશરથ રાજાને છે. દશરથ રાજા વશિષ્ઠ પાસે ગયા. વશિષ્ઠે કહ્યું, તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, તમારે ત્યાં 4 દીકરાઓના જન્મ થશે. દશરથ, ચિંતા ન કરો, તમે યજ્ઞ કરો. રાજાએ યજ્ઞ કર્યો અને યજ્ઞને અંદર સાક્ષાત અગ્નિદેવ કુંડમાંથી બહાર આવ્યા છે ખીર લઈને, અને કહ્યું, આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, આપને ત્યાં દિવ્ય બાળકો થશે. વશિષ્ઠે આજ્ઞા કરી, કૌશલ્યાને અડધો ભાગ આપજો અને બાકી વધે એના 2 ભાગ કરી કૈકેયી સુમિત્રાને આપજો. મહારાજ કૈકેયીને પ્રસાદ આપવા છેલ્લે આવ્યા એટલે કૈકેયીએ દશરથનું અપમાન કર્યું અને કહે છે કે મને છેલ્લે પ્રસાદ આપવા કેમ આવ્યા? ત્યાં આકાશમાંથી ફરતી સમડી ત્યાં આવી અને પ્રસાદ ઉઠાવી ગઈ. અને અંજની દેવી તપશ્ચર્યા કરતા હતા ને, હનુમાનજીના માં, ત્યાં આવી છે ને પ્રસાદ અંજની દેવીને આપ્યો અને તે આરોગી ગયા. આથી તેમને ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. હનુમાનજી પહેલા આવે છે. આ બાજુ કૈકેયી દુઃખી થઈ ગઈ એટલે કૌશલ્યા અને સુમિત્રાએ એમના ભાગમાંથી થોડો થોડો ભાગ આપ્યો. 3 રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે. દશરથ એટલે 10 ઇન્દ્રિયોના ઘોડાઓના કાબુ રાખી જેનો રથ રામજી તરફ પ્રભુ તરફ જાય છે, તે આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે. 10 મુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે એટલે રાવણને ત્યાં ભગવાન કાળ રૂપે આવે છે. 9 માસ પૂર્ણ થયા છે. રાત્રે દશરથજી સુતેલા હતા, એમને સુંદર સ્વપ્ન દેખાયું છે. મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે, મને ઉઠાડે છે. સ્વપ્નમાં દશરથજીએ સરયુમાં સ્નાન કર્યો, પ્રભુનો પંચામૃતથી અભિષેક કર્યો અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા. દશરથ મહારાજા નારાયણને વારંવાર વંદન કરે છે. પ્રભુ આજે તેમને હસતા દેખાય છે. દશરથ સ્વપ્નમાંથી જાગ્યા છે, વિચારે છે કે લાવ
ગુરુદેવ વશિષ્ઠને સ્વપ્નની વાત કરું. તે વશિષ્ઠ પાસે આવ્યા અને સ્વપ્નની વાત કરી. વશિષ્ઠ કહે છે, આ સ્વપ્નનું ફળ અતિ ઉત્તમ છે. ભગવાન નારાયણ તમારે ઘેર આવવાના છે એનું સૂચન છે. મને ખાતરી છે કે આ સ્વપ્નનું ફળ તમને 24 કલાકમાં મળશે. રાજાને આનંદ સમાતો નથી. ભગવાન મારે ઘેર પધારવાના છે. રાજા સરયુમાં સ્નાન કરી નારાયણની સેવા કરે છે. આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં છે. આજે પવિત્ર રામ નવમીનો દિવસ છે. નવમી તિથિ મધુમાસ. 4 વેદો શિવજીના શિષ્યો થયા છે. શિવજી અયોધ્યાની ગલીમાં શ્રી રામ બોલતા ભમે છે. કોઈ પૂછે છે, કહે છે કે મારું નામ સદાશિવ જોશી છે. પ્રાતકાળથી દેવો ગાંધર્વો પ્રતીક્ષા કરે છે. આતુરતા વગર ભગવાનનો જન્મ થતો નથી. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ બપોરના 12 વાગે રઘુનાથજી પ્રગટ થયા છે. દશરથને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે. ભગવાન આજે પ્રગટ થતા આકાશમાંથી દેવો ગાંધર્વો પુષ્પની વૃષ્ટિ કરે છે. માતાજીને આજે પ્રભુએ બતાવ્યું કે મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરું છું. એટલે ચતુર્ભુજ રૂપે માતાજીને દર્શન આપ્યું છે. માતાજીએ સુંદર સ્તુતિ કરી છે. નાથ, મારા માટે તમે બાળક બનો, મને માં કહીને બોલાવો. એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદ્રશ્ય થયું અને 2 હાથવાળા બાળક બન્યા છે. દાસીઓને ખબર પડી. કૌશલ્યા માના ખોડામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે. કૌશલ્યાએ 9 લખો હાર દાસીને આપ્યો. મારો રામ સુખી થાય. દાસી કહે છે, મારે કાંઈ જોઈતું નથી, મારે તો રામને રમાડવા છે. દાસીના ગોદમાં રામને આપ્યા છે. આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો. બીજી દાસી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહે છે કે મહારાજ વધાય લાલો ભયો, સાક્ષાત નારાયણ આવ્યા હોય એવું લાગે છે. દશરથજીને વૃદ્ધ અવસ્થામાં આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે. પુત્ર પણ સાધારણ નહીં, સાક્ષાત ભગવાન આજે પુત્ર રૂપે આવ્યા છે. રાજાએ સુંદર શણગાર કરી પ્રથમ ગણપતિનું પૂજન કર્યું, પુણ્ય વાચન કર્યું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે અને ત્યારબાદ એટલું બધું દાન કર્યું છે કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી. વશિષ્ઠ વેદ મંત્રનું ઉચ્ચારણ કરી મધમાં મંત્રનો અભિષેક કર્યો છે અને પછી મધને અંદર લઈ જઈ બાળકને આંગળીથી ચટાડવાનો રાજાને સૂચન કર્યું છે. રાજા અંતઃપુરમાં આવ્યા છે. છડીદારો પોકાર કરે છે, હટો હટો મહારાજા પધારે છે. રાજા કહે છે કે હટો નહીં, બોલો. બધાના આશીર્વાદથી મારે ત્યાં તો દીકરો આવ્યો છે. વશિષ્ઠજી આગળ થયા. આજે હરિદર્શનની સર્વને લાલસા છે. દેવો ગંધર્વો સૂક્ષ્મ રૂપે આવ્યા છે. પરમાનંદ થયો છે. બાળક રામના આજે સર્વને દર્શન થયા છે. રાજા દશરથ આજે આનંદથી ભાવ વિભોર બન્યા છે. આજ ભગવાન એમને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે. રામ જન્મોત્સવમાં સર્વને આનંદ થયો છે. બધાય દેવો રાજી થયા છે. ફક્ત એક ચંદ્ર નારાજ થયા. રામજીના દર્શન કરી સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે. મારા વંશમાં ભગવાન આવ્યા છે. અતિ આનંદમાં સૂર્યની ગતિ સ્થિર થઈ છે. સૂર્યનારાયણ આગળ વધતા નથી. તે અસ્ત તરફ જાય તો ચંદ્રને દર્શન થાય ને. ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી, આ સૂર્યને આગળ જવાનું કહો, મને તમારા દર્શન કરવા દેતા નથી. ચંદ્રએ રામજીએ આશ્વાસન આપ્યું કે આજથી હું તારું નામ ધારણ કરીશ, રામચંદ્ર. પાછળ ચંદ્ર આવ્યો ને. છતાં ચંદ્રને સંતોષ થયો નહીં. એટલે રામજી કહે, તું ધીરજ રાખ. આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો, પણ ભવિષ્યમાં કૃષ્ણ અવતાર ધારણ કરી તને એકલાને દર્શન આપીશ. હું રાત્રે 12 વાગે આવીશ. બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિદ્રામાં હતું. ફક્ત 2 જીવ જાગે છે, વસુદેવ અને દેવકીજી, અને ત્રીજો ચંદ્રમાં.
જે રાતે જાગે એને કનૈયો મળે, સૂતો હોય એને નહીં. જાગવું એટલે શું? જાનીએ જીવ તબહી જગ જાના, જબ સબ વિષય વિલાસ વિરાગા. ગીતામાં પણ કહ્યું છે કે સર્વ જીવોને માટે રાત્રિ છે, ત્યારે સંયમી પુરુષો જાગે છે. અને જ્યારે પ્રાણીઓ જીવો નાશવાન ક્ષણભંગુર સાંસારિક સુખોમાં જાગે છે, તે સુખો તરફ જ્ઞાની મુનિઓ દ્રષ્ટિ પણ કરતા નથી. જ્ઞાની મુનિઓ માટે તે સમય રાત્રિ સમાન છે. દશરથજીએ બાળ સ્વરૂપ જોયું અને હૃદય ભરાણું છે, પરમાનંદ થયો છે. રામ દશરથની 4 આંખ મળી. રામલાલાએ ગાલમાં સ્મિત કર્યું છે. દશરથ રાજા જીભ ઉપર મધ મૂકી રામને મધ ચટાડવા લાગ્યા. રાજાએ વશિષ્ઠને વેદ મંત્રો બોલવાના કહ્યું. વશિષ્ઠ કહે છે, રામના દર્શન કરી વેદો તો શું, મારું નામ પણ ભૂલાઈ ગયું છે, હું શું મંત્ર બોલું? દર્શનમાં નામ રૂપ ભૂલાય ત્યારે દર્શનનો આનંદ આવે. તત્ર વેદા અવેદા ભવંતી. ઈશ્વર દર્શન પછી વેદો ભૂલાય, પછી વેદોની જરૂર નથી. લૌકિક નામ રૂપની વિસ્મૃતિ થાય, ભૂલાઈ જાય ને ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે. વશિષ્ઠજીએ બાળકોનું નામકરણ કર્યું. આ કૌશલ્યાનો પુત્ર છે, સર્વને આનંદ આપનાર છે. રમંતે યોગિન યસ્મિન ઇતિ રામ. તે સર્વને રમાડે છે, એથી એનું નામ રામ રાખું છું. સુમિત્રાનો પુત્ર સર્વ લક્ષણે સંપન્ન છે, તેથી એનું નામ રાખવામાં આવ્યું લક્ષ્મણ. કૈકેયીનો પુત્ર રામ પ્રેમથી જગતને ભરી દેશે, એટલે એનું નામ રાખવામાં આવ્યું ભરત. પ્રેમથી આખા જગતને ભરી દેશે એટલા માટે એનું નામ ભરત. અને ચોથો પુત્ર શત્રુઓનો વિનાશ કરશે એટલે એનું નામ છે શત્રુઘ્ન. આ રીતે વશિષ્ઠ મુનિએ 4 બાળકોના નામકરણ કરી આપ્યા છે: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ વગર આરામ મળતો નથી. જીવ માત્ર આરામ શાંતિને શોધે છે. જીવ માત્ર શાંતિનો ઉપાસક છે, એવી શાંતિ ખોળે છે કે જેનો ભંગ ન થાય. રામજીની મર્યાદાનું પાલન થાય તો જ શાંતિ આવે છે. ધર્મનું ફળ છે શાંતિ, અધર્મનું ફળ છે અશાંતિ. ધર્મની મર્યાદાનું પાલન ન કરે એને શાંતિ મળતી નથી. સ્ત્રી સ્ત્રીની મર્યાદામાં રહે, પુરુષ પુરુષ મર્યાદામાં રહે, અને મર્યાદા જ્યાં સુધી ઓળંગે નહીં ત્યાં સુધી અશાંતિ આવતી નથી. પહેલાં કરતાં અત્યારે મંદિરોમાં અને કથાઓમાં ભીડ વધારે થાય છે. એમ લાગે છે કે લોકોમાં જ્ઞાન ભક્તિ વધ્યા છે, પણ મનુષ્યને શાંતિ નથી, અને તેથી તે શાંતિને મંદિરોમાં ખોળવા જાય છે. લોકો ધર્મ મર્યાદા પાળતા નથી અને ધર્મને ભૂલ્યા છે. ધર્મ વગર શાંતિ નથી. ચંદ્ર, સૂર્ય, સમુદ્ર બધા પ્રભુની મર્યાદા પાળે છે. સમુદ્ર પોતાની મર્યાદા છોડે ને તો પ્રલય થાય. એક મનુષ્ય જ પોતાની મર્યાદા ભૂલે છે. લોકોને થોડા પૈસા મળ્યા, અધિકાર મળ્યા, જ્ઞાન મળ્યું એટલે ધર્મની મર્યાદા છોડે. મને પૂછનાર કોણ? સનાતન ધર્મ કેવો છે એ જાણવું હોય તો રામજીના જીવનનો અભ્યાસ કરવો જોઈએ. રામજી માને છે કે હું ધર્મ પરતંત્ર છું. રામજી મર્યાદા પુરુષોત્તમ અને સર્વ સદગુણનો ભંડાર છે. રામ એ પરમાત્મા હોવા છતાં ધર્મનું, મર્યાદાનું ચુસ્તપણે પાલન કરે છે. કદી પણ મર્યાદાનો ભંગ નથી કર્યો. શ્રી રામ સેવાથી જીવન સફળ થાય છે. ચંદન અને પુષ્પથી રામજીની સેવા કરીએ તેના કરતાંય રામજીની આજ્ઞાનું, મર્યાદાનું પાલન કરવું એની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મમાં માનતા હો, કોઈ પણ સંપ્રદાયમાં હો, કોઈ પણ ઈષ્ટદેવ હોય, પણ રામજીની ઉપર મુજબની સેવા મર્યાદા તો કરવી જ પડશે. રામજીની મર્યાદાઓનું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી. જો તેમ કરવામાં ન આવે તો ભગવાન કહે છે કે મારું કહેલું તું કરતો નથી અને સેવા કરે છે યોગ્ય નથી, હું તારી સેવા સ્વીકારતો નથી. રામજીનું ચરિત્ર એટલું પવિત્ર છે કે એનું સ્મરણ કરતા આપણે પવિત્ર થઈ જઈએ. વર્તન રાવણ જેવું રાખે અને રામ રામનો જપ કરે, કશું વળતું નથી, કોઈ ફળ મળતું નથી. વર્તન રામ જેવું બનાવી રામ નામનો જપ કરવાથી તાળવામાંથી અમૃત ઝરશે. રામજીના એક એક સદગુણ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. રામજીનો અવતાર રાક્ષસોના સંહાર માટે થયો નહોતો, પરંતુ માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે થયો છે. શ્રી રામ ધર્મની મૂર્તિ છે. વાલ્મીકી રામને ઉપમા આપવા ગયા, પણ કોઈ ઉપમા ન જડી. એવો કોઈ દેવ નથી, એવો કોઈ ઋષિ નથી જેને રામજીને ઉપમા આપી શકાય. કોઈ પણ ઉપમા ન જડી એટલે વાલ્મીકીએ કહ્યું કે રામ રામના જેવો જ છે, રામ જેવો રામ જ છે. કૃષ્ણ લીલાઓ અનુકરણ કરવા માટે નથી, પણ તે લીલાઓ સાંભળી તન્મય થવા માટે, અમુક લીલાઓ ચિંતન કરવા માટે. રામજીને અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતન કરવા માટે છે એવું નથી. રામજીનું સમગ્ર જીવન અનુકરણીય છે. રામ સર્વ ગુણોનો ભંડાર છે. પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખતા. મનુષ્ય એક બાજુથી પુણ્ય કરે, બીજી બાજુથી પાપ ચાલુ રાખે છે, તે સારું નથી. સરવાળે કંઈ પણ હાથમાં આવતું નથી. રામ માત પિતાની આજ્ઞામાં હંમેશા રહેતા. રામાયણમાં તો એવું લખ્યું, પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા, માતુ પિતા ગુરુ ના વહી માથા. રામ ભગવાન ઉઠી પોતાનો પ્રાત નિત્ય વિધિ કર્યા પછી પોતાના માત પિતાને પગે લાગતા. માત પિતાને પગે લાગીને પછી રાજ્યનું કામ કરતા. એમ તુલસીદાસજી રામાયણમાં લખે છે. ભરતજીને રાજ્ય ભલે આપો, પણ મને વનવાસ કેમ મોકલે છો? તેવું રામજીએ કૈકેયીને પૂછ્યું નથી. ઉલટું કૈકેયીને કહ્યું કે માં, તારો મારા તરફ પક્ષપાત છે. ભરત કરતા તારો મારા પર વિશેષ પ્રેમ છે. ઋષિ મુનિઓ મને સત્સંગ પ્રાપ્ત થાય એટલા માટે મને વનવાસ આપ્યો છે. કારણ એના મા હતા ને, કૈકેયી પણ મા જ થાય ને. એટલા માટે રામ ભગવાને એક પણ શબ્દ કીધો નહીં કે મને શા માટે વનવાસ. કદાચ તમારા ભરતને રાજ્ય આપવું હોય તો આપી દો, પણ મને વનવાસ શા માટે? હું ભલે અયોધ્યામાં રહ્યો હોય, પણ ના, સામેથી એમ કીધું કે મને ઋષિ મુનિઓની પાસે સત્સંગનો લાભ મળશે. માનો ગુણ લીધો. મારા કલ્યાણ માટે મને વનમાં મોકલો છો. કૈકેયી માને વંદન કરી અને વનમાં ગયા છે. રામજીની માતૃ પિતૃ ભક્તિ અલૌકિક છે. તેમના જેવી માતૃ પિતૃ ભક્તિ જગતમાં બીજે ક્યાંય જોવા મળશે ને. માતા પિતા પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ છે. રામજી માને છે કે હું સ્વતંત્ર નથી, મારું જીવન માત પિતાને આધીન છે. દશરથ મહારાજા પણ પોતાને સ્વતંત્ર માનતા નથી. કોઈ પણ કામ કરવું હોય તો વશિષ્ઠજીને પૂછીને જ કરે છે. રામજી સદા દશરથ અને કૌશલ્યા માતાને પ્રણામ કરતા. આજકાલના છોકરાઓને માત પિતાને વંદન કરતા શરમ આવે છે. ધૂળ પડી એ વિદ્યામાં કે જે વિદ્યાના અહમથી મા બાપને વંદન કરતા શરમ આવે છે, પણ એને બાપની મિલકત લેતા શરમ નથી આવતી. ગમે એટલું ભણે પણ જીવનમાં સંયમ સદાચાર ન હોય તો જ્ઞાન કામનું નથી. અજ્ઞાની પાપ કરે તો ભગવાન સજા કરે, પણ જ્ઞાની થઈને જે પાપ કરે એને ભગવાન વિશેષ સજા કરે છે. ઈશ્વરની સેવા નહીં કરો
તો ભગવાન નારાજ નહીં થાય, પણ માત પિતાની સેવા ન કરો તો ઈશ્વર નારાજ થાય છે. માત પિતાના આશીર્વાદ વગર કોઈ સુખી થયો નથી. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જેના માત પિતા મરણ પામ્યા છે તે 24 કલાકમાં એક વખત માત પિતાને યાદ કરીને વંદન કરે. રામજીમાં સર્વ સદગુણો એકત્ર થયા છે. એક વાણી, એક વચની અને એક પત્ની વ્રતધારી શ્રી રામ છે. વડીલોનું જેટલું સારું અનુકરણીય લાગ્યું એટલું જ જીવનમાં ઉતાર્યું છે. રામજીએ દશરથજીનું બધું રાખ્યું, પણ એક વસ્તુ રાખી નથી, તેમનું બહુ પત્ની વ્રત રાખ્યું નથી. રામજીએ કહ્યું નથી કે મારા પિતાજીએ ભૂલ કરી પણ વિવેકથી ભૂલ સુધારીશ. રામ રાજ્યમાં પ્રભુએ કાયદો સુધાર્યો કે એક પુરુષ એક પત્ની જ કરી શકે. નકર ત્યાં સુધી એવું હતું, પુરુષ ગમે એટલી પત્નીઓ કરી શકતા. ખુદ દશરથ રાજાને જ કેટલી પત્નીઓ હતી. રામજીએ સુધારો કર્યો કે ના, એક પુરુષને એક જ પત્ની હોવી જોઈએ. જેનું મન એક સ્ત્રીમાં પત્નીમાં છે તે એક પત્ની વ્રતધારી પુરુષ સાધુ જ છે. પુરુષ એક જ સ્ત્રીમાં કામ ભાવ રાખે અને ધર્મ અનુકૂળ કામ ભોગવે તો તે ગ્રસ્ત હોવા છતાં બ્રહ્મચારી છે. ગ્રસ્તને સંતાન, પોતાનો વંશ આગળ ચાલે એટલા સંતાન પ્રાપ્તિ માટે જ વિષય ભોગવવાની શાસ્ત્રોએ છૂટ આપી છે. સંતાન થઈ જાય પછી જો ગ્રસ્ત વિષય ભોગને ભોગવે તો પછી એનો દોષ લાગતો હોય છે. કામ ભાવને એકમાં જ સંકુચિત કરી એનો નાશ કરવા માટે લગ્ન છે. નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય, પણ ગુરુના દોષનું શિષ્ય અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર આચરણ છે તેનું જ અનુકરણ કરવાનું છે, એમની ભૂલનું નહીં, વડીલોના દોષનું અનુકરણ કરવું નહીં. એક વખત 4 વેદ અને 6 શાસ્ત્રોનું અધ્યયન પૂરું કરીને શિષ્ય ગુરુ પાસે ઘેર જવાની રજા માગવા આવ્યો. ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે કે તારા માત પિતાને પ્રભુ માનજે. પહેલા ઋષિમુનિઓના આશ્રમમાં અભ્યાસ માટે જતા ને, સ્ટડી માટે, તો ગુરુ છેલ્લે અભ્યાસ પૂરો થાય ત્યારે ઉપદેશ આપતા, તું ઘરે જા, તારા માત પિતાની સેવા કરજે. તારા માત પિતાને ભગવાન માનજે. તારે આંગણે કોઈ ભિખારી આવે તો એને પ્રભુ સમાન માનજે. તારી અનેક ભૂલો તને દેખાણી હશે, પણ મારો ભૂલનો, મારા દોષનું કે મારા પાપનું તારે અનુકરણ કરવાનું નથી. મારા જે સદગુણ હોય એનું અનુકરણ તારે કરવું, બીજાનું નહીં. ગુરુ શિષ્યને એમ કહેતા કે મારી અંદર જેટલા સદગુણો દેખાના હોય ને એનું તું અનુકરણ કરજે. કદાચ મારામાં ભૂલ દોષ દેખાણા હોય તો એનું અનુકરણ ન કરતો, એ જીવનમાં તો ન ઉતારતો. ગુરુ જે કરે તે કરવાનું નથી, ગુરુ જે આજ્ઞા કરે એ કરવાનું છે. રામજી આંખ ઊંચી કરીને કોઈ સ્ત્રીને જોતા નથી. રામજીનો સંયમ અલૌકિક છે. જગતમાં સ્ત્રી પુરુષોને કામ ભાવથી જુએ તે જ રાવણ છે. જે જગતને ભગવદ ભાવથી જુએ તે રામજીને વહાલો લાગે. સીતાજી પણ આંખ ઊંચી કરીને પરપુરુષને જોતા નહોતા. શાસ્ત્રની આ મર્યાદા છે. આવી મર્યાદા પડાય તો જીવન સુધરે. રામજી અને સીતાજી આ મર્યાદાઓનું પાલન કરે છે. તો વાલા ભક્તજનો, આ રીતે 9મ સ્કંદમાં રામ ભગવાનનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ટૂંકમાં થોડોક રામાયણનો પરિચય આપ્યો છે. બાકી તો રામાયણની અંદર વિસ્તારથી રામ પ્રભુના ચરિત્રો છે. એટલે આમાં સૂર્યવંશની અંદર જેટલા રાજાઓ થયા એ ચરિત્રો કહી અને પછી ચંદ્રવંશનું વર્ણન આવશે. અને પછી 9મ સ્કંદને સમાપ્ત કરી 10મ સ્કંદમાં ચંદ્રવંશમાં કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થશે. તો એ બધી જ સારી કથાઓ
આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પણ પૂરો થઈ ગયો છે. વાલા ભક્તજનો, અત્યારે પવિત્ર ચાતુર્માસ ચાલી રહ્યો છે અને એમાંય અધિક માસ એટલે 3 વર્ષે અધિક માસ આવે, જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, જેને મલ માસ કહેવામાં આવે છે. તો આમ તો 12 મહિનાનું વર્ષ હોય, પણ જ્યારે અધિક માસ આવે ત્યારે 13 મહિના થાય, 1 મહિનો અધિક, એટલા માટે અધિક માસ કહેવામાં આવે છે. તો વાલા ભક્તજનો, જોત જોતામાં અધિક માસ આવ્યો અને કાલે અમાસનો દિવસ કાલે પૂરો થાય છે. હા, કાલે અમાસ. તો વાલા ભક્તજનો, આપણા મંદિરમાં લાઈવ મહાપૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલા છે કે તમારા જે સંકલ્પ હોય મહાપૂજા કરાવે, અને ભગવાનની સન્મુખ જો સંકલ્પ રજૂ કરવામાં આવે તો એના બધા જ સંકલ્પો ફળીભૂત થાય છે. તો આપણે સંસારમાં રહ્યા છીએ, જાણતા અજાણતા કંઈક કર્મો થતા હોય, જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ કંઈક પ્રકારના દુઃખ હોય, તો સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવેલી મહાપૂજા, જેની અંદર આપણા સૌના ઈષ્ટદેવ અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ ભગવાન, તમામ અવતારો, તમામ મુક્તોનું પૂજન આવે છે. મહારાજનું ફક્ત પૂજન કરવામાં આવે એને પૂજા કહેવામાં આવે, પણ મુક્તો સાથે ભગવાનનું પૂજન કરવામાં આવે એનું નામ કહેવાય મહાપૂજા. તો વાલા ભક્તજનો, ચાતુર્માસ એમાંય અધિક માસનો છેલ્લો દિવસ, અને છેલ્લા દિવસે જો ભગવાનની મહાપૂજા કરવામાં આવે તો સારું એ ચાતુર્માસનું ફળ પ્રાપ્ત થતું હોય છે. ભગવાનનો રાજીપો આપણા પરિવાર ઉપર વરસતો હોય છે, જેને કારણે આપણે જીવનમાં ખૂબ સુખી અને દિવસે દિવસે ઉન્નતિના પંથે આપણે ચાલી શકતા હોઈએ છીએ. તો વાલા ભક્તજનો, તમારે ઘેર બેઠા જ જાણે ગંગાજી પધાર્યા હોય એ રીતે તમને આ સુંદર મજાનો લાભ પ્રાપ્ત થવાનો છે કાલે. તો વેદોક્ત વિધિ પ્રમાણે ઠાકોરજીના સાનિધ્યમાં મહાપૂજા કરવામાં આવશે. તમે ઘેર બેસી અને પરિવારની સાથે જે રીતે સંતો અહીંયા મહાપૂજા કરાવે એ રીતે તમે ઘેર બેસી ટીવી, લેપટોપ, આઈપેડના માધ્યમથી પરિવારની સાથે તમે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરી શકશો. તો વાલા ભક્તજનો, ગ્રુપમાં બધાને શું વસ્તુ તૈયાર રાખવાની છે એનું લિસ્ટ પણ મોકલી આપ્યું છે. છતાંય પણ ફરીને હું આજે હમણાં જ લિસ્ટ બધા જ ગ્રુપમાં સેન્ડ કરું છું. કદાચ કોઈને ન મળ્યું હોય તો કાલે તમે બધી જ વસ્તુઓ ઉપલબ્ધ, વસ્તુ બહુ મહત્ત્વની હોતી નથી, પણ ભાવનાથી, પ્રેમથી તમે જે ભગવાનનું પૂજન કરશો એ અતિ મહત્ત્વનું હોય છે. અત્યારે કોરોનાને કારણે તમારા ઘરે જે વસ્તુ હોય, બીજી કોઈ ચિંતા ન કરતા, કોઈ વસ્તુ મળે ન મળે એની કોઈ ચિંતા નહીં, પણ ભાવથી ઘરે તમે ભગવાનનું પૂજન કરશો. ખાસ તો તુલસીના પાન રાખજો, પુષ્પ રાખજો, અને શ્રીફળ, પછી અબીલ, ગુલાલ, કંકુ એ તો તમારા ઘરે જ હોય, નાળા છડી હોય, પછી દીવો હોય, આરતી હોય, ભગવાનને ધરાવવા માટે નૈવેદ્ય તમારે જે સુખડી હોય, લાડુ હોય, જે કંઈ બનાવ્યું હોય, પછી કાજુ બદામ, સૂકો મેવો રાખવાનો, ફ્રૂટ રાખવાનું અડધો ડઝન, 6-7 નંગ રાખવાનું. પછી જ્યારે દક્ષિણાનો વિધિ આવે ત્યારે ગણપતિ હનુમાનજીને $, આપવાનો, ભગવાનને દક્ષિણા તરીકે $, અર્પણ કરવાનું. સોપારી રાખજો, ગણપતિ હનુમાનજીની મૂર્તિ રાખજો, અભિષેક થાય એવી એક મૂર્તિ રાખજો. તો આ રીતે લિસ્ટ તમને મોકલી આપું છું. તો કાલે ભક્તજનો અડધી કલાક વહેલી આરતી થશે,
6:30 વાગે આરતી થશે. 7 વાગે બરાબર 7 વાગે ફિટ ભગવાનની મહાપૂજા શરૂ થઈ જશે. તો 7 થી 8:30 વાગ્યા સુધી 1.5 થી 2 કલાક સુધી મહાપૂજા બહુ શાંતિપૂર્વક આપણે સાક્ષાત ભગવાન પ્રગટ ભાવ પ્રત્યક્ષ ભાવ રાખી અને મહાપૂજા કરીશું. તો બધા જ ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ તમે પરિવાર સાથે ઘેર બેસી અને ચોક્કસ આ મહાપૂજાનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી. અહીંયા હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરિમ માધવમ શિવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની. હરિકૃષ્ણ મહારાજ.